હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. નવા વ્લોગની શરૂઆત થઈ ગયેલી છે અને અહીંયાનો સવારનો મોર્નિંગનો નજારો જો. તડકો છે એક સાઈડ અને ભાઈ ધુમ્મસ ને એવું અત્યારે કંઈ નથી અને સવારના ઓલમોસ્ટ 8:15 જેવું થઈ ગયેલું છે અને આપણે જાગી ગયા છીએ અને બસ બ્રશ ને એવું કર્યું છે. હવે જઈએ છીએ નાસ્તો ને એવું કંઈક કરીએ અને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને ચેકઆઉટ કરવાનું છે અને પછી જઈશું સાપુતારા વિઝિટ કરવા માટે. ઘરમાં મિતુલભાઈ પણ જોવો આવી ગયા છે. કેવી રહી આજ નાઇટમાં સુવાની મજા આવી? કે બહુ મજા આવી. ઓકે. સવારમાં અહીંયા નાસ્તામાં બટેકા પૌવા, ચા, કોફી. મેં ચા લીધી છે, આ ભાઈ કોફી લીધી છે. રીઝન એવું આપે ઘરે નથી પીતા પણ કે બહાર જઈએ તો પી લેવી, એવું છે ને? કે પછી ઘરે પીવો જ છો? ના ના, અરે હું રેગ્યુલર કોફી પીવું. સ્ટારબક્સની? ચા નથી ખાવતી. સ્ટારબક્સની કે સબવેની? સ્ટારબક્સની. સબવેની નથી પીતો ને? ઓકે. સબવે હોય ને કરાદ આવે હો. આની સિવાય બટેકા પૂરી, ગોટા એ બધી વસ્તુ છે હજી બને છે પણ ભાઈ બટેકા પૌવા પણ ઓલમોસ્ટ ચાખી લઈએ. કોઈ પણ જગ્યાએ સારા જ હોય. આ રીતે પ્રિયંકા અને અલ્પાન બધા જાગી ગયા. ગુડ મોર્નિંગ. ઓય પ્રિયંકા, ગુડ મોર્નિંગ. અને ઓલા ભાઈ સવારમાં બિસ્કિટ બ્રશ કર્યા વગર. ઓય, તમને બધાને રાતનું કેવું લાગ્યું ખાવાનું? સારું હતું. પરોઠા હતા, ખીચડી કઢી હતા, નૂડલ્સ હતી. નૂડલ્સ હતા. તને પ્રિયંકા? અને રાતની એક્સપિરિયન્સ કેવો રહે હોવાનો? મસ્ત એમ? મસ્ત. ઓકે, એમ તો કે મસ્ત. તો ભાઈ નાઇટમાં ભાઈ લોકોને મજા જ આવેલી છે ખાવા પીવામાં બધી રીતે. મતલબ ઓલમોસ્ટ આખું જ્યાં એની ટ્રીપ છે ને એ સક્સેસ જ છે. હવે સાપુતારા જવાના છે, ત્યાં સુધીમાં રેડી થઈ જાય. તને આ તડકામાં બેસવાની જગ્યા મળી. મને પ્રોબ્લેમ બીજો કાંઈ નથી કે આ તડકામાં બેસીને પછી છે ને મારી સ્કિન બર્ન થઈ જાય. સમજો? તારી સ્કિન બર્ન ન થાય પણ અમારી થઈ જાય ભાઈ, ધોળા રહ્યા. ક્યાં ભાઈ અત્યારે અહીંયા વન પીસ પહેરીને બધા જો ફોટોગ્રાફી કરી રહ્યા છે અને મંત્રભાઈ અહીંયા ગાડામાં બગાસા ઝીકી રહ્યા છે. તો ચાલો ભાઈ થોડી ઘણો ફોટોગ્રાફી વગેરે કરીએ અને પછી નીકળીએ હિલ સ્ટેશન ઉપર. ફાઇનલી વનવાસોમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને હવે બધા જઈ રહ્યા છીએ ક્યાં? સાપુતારા. હા ચલો સાપુતારા જઈએ. હા હા, મજા આવી ગઈ. એક નાઇટ સ્ટે હતો પણ વર્થ ઇટ હતો, વાંધો નહીં. અત્યારે અહીંયા સાપુતારા પહોંચી ગયા છીએ તો કંઈક નાસ્તો વગેરે બચ્ચાઓને કરાવી દઈએ અને બસ હવે તો ભાઈ જલસા છે આજનો દિવસ. અને રાત્રે ભાઈ રિટર્ન થવાનું છે. બપોર પછી ઓલમોસ્ટ નીકળી જવાના છીએ સાપુતારાથી સુરત તરફ. ફાઇનલી શ્લોક, મંત્ર અને છોકરાઓ માટે સ્પેશિયલી ચોકલેટ. જો પહેલ માટે એવું લીધું. કોનું છે આ? મંતુનું છે. હા એટલે ભાઈ ટેબલ પોઈન્ટ. ડાન્સ કરો. થાકીને બધા ટેબલ પોઈન્ટ ઉપર બેઠા છે અને એક ભાઈ જો છે ને પોપડાનો હિસાબ કરે છે. આમ મેં ઓલું છે પાણી દેખાય ને ત્યાંથી ઓલો ડુંગર એટલા ચોરસ માપી લેવાનું છે અમારે અને પછી કેટલા મશીન પ્લસ માઇનસ કરવા એ એક જોવાનું છે. હજી ભાઈ મને એમ હતું કે ભાઈ ટેબલ પોઈન્ટ અને સાપુતારામાં ભાઈ પબ્લિક નહીં હોય બુધ ગુરુના ટાઈમમાં. બુધવાર અને ગુરુવારમાં અમે આવેલા છીએ પણ અહીંયા પબ્લિક ઘણું છે ભાઈ. વનવાસોમાં એ રિસોર્ટમાં વગેરે જગ્યાએ અમારે ત્યાં 5 થી 6 ટેન્ટ જ ફૂલ હતા, બાકી બધું ખાલી હતું કારણ કે વીક ઓફ હતો. બુધવાર અને ગુરુવાર આડો વાર હતો ને એમ પણ હવે 7મ 8મ આવે છે તો ત્યારે લોકો ફરવા આવવાના હોય છે. એ પહેલાંનો અમે ડેટ એ માટે જ પસંદ કરી હતી કે ભાઈ ત્યારે પબ્લિક વગેરે ન હોય અને શાંતિથી આપણે ફરી શકીએ તેના માટે. બાકી ઓલમોસ્ટ અત્યારે મજા છે ને બધી જ એક્ટિવિટી તમારે કંઈ પણ કરવી હોય હોર્સ રાઇડિંગ વગેરે તો શાંતિથી થઈ શકે અત્યારના ટાઈમમાં. મિત્રભાઈને
કારમાં બેસવું છે. ચાલો સામે રહી એની કાર રાઈડ કરાવી દઈએ. શું? હા બસ પીપ પીપ કરો, પીપ પીપ કરો. કારમાં મજા આવી? હે કારમાં મજા આવી? એમાં નહીં, કારમાં સામે કાર છે તેમાં બેસ, બાઇકમાં બેસવાનું. હો તને કહું, કારમાં મજા આવી? અહીંયા ભાઈ મોન્સૂન હસ્તકલા ફેસ્ટિવલ છે, તેની અંદર શોપિંગ સ્ટોલ છે. એમાંથી ભાઈ આપણા અહીંયા શોપિંગ બોપિંગ કરી રહ્યા, ઇયરિંગ બિયરિંગની કંઈક. ફાઇનલી હવે અમારી આજે સાપુતારાની ટ્રીપ છે એ કમ્પ્લીટ થવા જઈ રહી છે. મતલબ કે સાપુતારાથી હવે અમે રિટર્ન જઈએ છીએ. આ ભાઈના નખરા જોવો ભાઈ, બહુ વધી ગયા છે. હવે અહીંયાથી નીકળીએ છીએ, સાપુતારા નીચે જે ઓલો ગીરાધોધ આવેલો છે ત્યાં જઈશું અને પછી ત્યાંથી ડાયરેક્ટ સુરત જવા રવાના થવાના છે. અને ભાઈ મજા આવી ગઈ છે આજની ટ્રીપ અને મંત્રભાઈએ જલસા કર્યા છે. જો નીચે ઉતરીએ છીએ અને ગીરાધોધમાં જવાનું છે. હા ભાઈ ગીરાધોધમાં જવાનું છે. હવે ક્યાંય ઊભી રાખવાની નહીં ક્યાંય ગમે એ થાય તોય નહીં. ગમે થાય. ઓકે ભાઈ, કોઈ પણ કહે તોય નહીં, છેલ્લે ભાઈ લાગે તોય નહીં. બરાબર બરાબર ને મિતુલભાઈ બોલે? બરાબર બરાબર. ચાલો તો ભાઈ ફાઇનલી જવા દે. જવા દેવી ઊંચું થઈ થઈને જોવે છે ભાઈ. જો મન તો મંકી, જો મંકીને જો તું, જો મિતુલ અંકલ ખાવાનું આપે. જો હા કે નીચે મૂક દી, ખાઈ લઈ લે છે. આટલો આગો આવે નહીં. બોલતો નહીં. બંધ રાખ કાચ. માલ કાપો તમે તારે. જો આગળ એક છે એની પાસે જાય. હવે અહીંયા લઈ લે. આ બધું રાખી કાઢી. વન મોર મંકીસ, મંકીસ જા, મંકીસ જા. એ લ્યો આગળ છે હજી. ચડો એને કે હાલો દિવાલ ઉપર. જો મન તો આવ્યા છો પાછળથી આવે છો મિતલા, જોજે હાથને. જો સામે રહ્યા. ના ચડી ગયા. જો પાછળથી આવો મિતલા દેતો. વિરાટ કોહલી છે, ઓલો જસપ્રીત બુમરાહ છે, હાર્દિક પાંડ્યા પાછો છે. ચકરી ખાઈ સમજો તમે આપણા વંશો છે ભાઈ. જો અહીંયા દેખાય, જો મને તો આમાં દેખાય. તો ફાઇનલી અત્યારે અમે સુરત આવી ગયા છીએ અને જો કે અત્યારે 7:30 થયા છે. 5:30 પોણા 6 ની વચ્ચે અમે સુરત આવી ગયેલા હતા. હું ઘરે પણ આવી ગયો તો મિત્રને રસ્તામાં છોડીને. અને ભાઈ પછી આવીને ભાઈ કાલે કંઈક પ્રોગ્રામ ને એવું કંઈક છે તો તેની પ્રિપેરેશન માટે મમ્મી સાથે ભાઈ સબ્જી માર્કેટ જવાનું થયું હતું. તો ત્યાં પણ ગયો હતો પણ વિડીયો વગેરે લીધું નહોતું કારણ કે ભાઈ ઘણો જ થાક લાગી ગયેલો છે ને અત્યારે મંત્રાનું ખાવાનું ચાલે છે. તો પછી ખાઈને હવે આરામ કરવાનો વિચાર છે. તો એની સાથે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો અને આ જે ટ્રીપ છે 2 દિવસનો જે વ્લોગ છે એ તમને કેવા લાગેલા છે મને જરૂરથી કોમેન્ટ કરજો. અને કંઈ પણ ઇસ્યુ હોય કે કંઈ પણ વસ્તુ હોય તો ડિટેલમાં અહીં લો. જે વનવાસો રિસોર્ટ છે એની જે કોન્ટેક્ટ ડિટેલ છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બંને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને બધાને મળી જશે. તો કોન્ટેક્ટ કરીને પૂછતાછ કરી લેજો. બાકી કંઈ પણ ઇસ્યુ હોય કે કોમેન્ટ હોય તો કોમેન્ટ વાયા મને બતાવજો. તો હું બને એટલે એમને વનવાસો તરફથી મને જે સુવિધાઓ વગેરે મળતી હતી અને ફૂડ વગેરેનું જે તમારે રિવ્યૂ જોતું હોય તો પર્સનલી હું તમને કોમેન્ટની અંદર રિપ્લાય આપી શકીશ. તો કોમેન્ટ જરૂર કરજો અને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો.